प्रश्न 1 सूर्यप्रकाश ने पृथ्वी पर पहुंचता केटलो समय लागे? ए 8 मिनिट, बी 9 मिनिट, सी 10 मिनिट के डी 11 मिनिट। जवाब छे ए 8 मिनिट। प्रश्न 2 नीचेनामांथी कई धातु वधारे कीमती छे? ए टिटेनियम, बी सोनू, सी मर्क्यूरी के डी प्लेटिनम। जवाब छे डी प्लेटिनम। प्रश्न 3 100 वोटना बल्ब ने 1 कलाक चालू रखता केटला यूनिट ऊर्जा वपराय? ए 1 यूनिट, बी 10 यूनिट, सी 4 यूनिट के डी 60 यूनिट। जवाब छे ए 1 यूनिट। प्रश्न 4 कयु अधातु तत्व प्रवाही स्वरूपे छे? ए फॉस्फरस, बी मर्क्यूरी, सी ब्रोमीन के डी कार्बन। जवाब सी ब्रोमीन। प्रश्न 5 नीचेनामांथी कयो रोग चेपी नथी? ए सर्दी, बी डेंग्यू, सी कोलेरा के डी क्षय। जवाब सी डेंग्यू। प्रश्न 6 पेनिसिलिननी शोध कोणे करी हती? ए एडवर्ड जेनर, बी एलेक्जेंडर फ्लेमिंग, सी न्यूटन के डी रॉबर्ट गैलीलियो। जवाब बी एलेक्जेंडर फ्लेमिंग। प्रश्न 7 कया ग्रह पर सौथी लांबो दिवस होय छे? ए बुध, बी गुरु, सी मंगल के डी शुक्र। जवाब डी शुक्र। प्रश्न 8 शून्यनी शोध कया देशमां थई हती? ए रशिया, बी भारत, सी चीन, डी अमेरिका। जवाब बी भारत। प्रश्न 9 वृक्षना नाना कदनो उछेर विकसाववानी जापानी कला कया नामे ओळखाय छे? ए ओरिगामी, बी बोटनी, सी हिकुई के डी बोन्साई। जवाब छे डी बोन्साई। प्रश्न 10 शीतळानी रसीना शोधकनुं नाम जणावो? ए एडवर्ड जेनर, बी एलेक्जेंडर फ्लेमिंग, सी न्यूटन के डी रॉबर्ट गैलीलियो। जवाब ए एडवर्ड जेनर। प्रश्न 11 कयु धातु तत्व प्रवाही स्वरूपे जोवा मळे छे? ए फॉस्फरस, बी मर्क्यूरी, सी ब्रोमीन के डी कार्बन। जवाब छे बी मर्क्यूरी, जेने आपणे पारो कहीए छीए। प्रश्न 12 हवा ए शुं छे? ए तत्व, बी मिश्रण, सी संयोजन के डी एक पण नहीं। जवाब छे बी मिश्रण। प्रश्न 13 कार्बनનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે? એ ગ્રેફાઇટ, બી કોપર, સી હીરો કે ડી કાચ। જવાબ છે સી હીરો। પ્રશ્ન 14 ક્લોરોક્વિન એ શેની દવા છે? એ માથાનો દુખાવો, બી તાવ, સી ઉલટી કે ડી મેલેરિયા। जवाब डी मेलेरिया। प्रश्न 15 शरीर में सौथी मोटी ग्रंथि कई छे? ए यकृत, बी किडनी, सी जठर के डी स्वादुपिंड। जवाब ए यकृत। प्रश्न 16 शरीरનું સૌથી મોટું હાડકું કયું છે? એ હથોડી, બી એરણ, સી ફીમાર કે ડી પેગડું। जवाब सी फीमार, जेने સાથળનું હાડકું કહેવાય છે। પ્રશ્ન 17 શરીરનું સૌથી નાનું હાડકું કયું છે? એ હથોડી, બી એરણ, સી ફીમાર કે ડી પેગડું। જવાબ ડી પેગડું, જે કાનમાં આવેલું હોય છે। પ્રશ્ન 18 ત્વચાનો કાળો અને ગોરો રંગ કોને આભારી છે? ए क्लोरोफिल, बी मेलेनिन, सी हीमोग्लोबिन के डी क्लोरोफर। जवाब बी मेलेनिन। प्रश्न 19 रक्तकणों आयुष्य केटला दिवसનું હોય છે? ए 90 दिवस, बी 60 दिवस, सी 120 दिवस के डी 100 दिवस।
જવાબ સી 120 દિવસ. પ્રશ્ન 20. મીનામાટા રોગ સૌપ્રથમ કયા દેશમાં દેખાયો હતો? એ આફ્રિકા, બી ભારત, સી રશિયા કે ડી જાપાન? જવાબ ડી જાપાન. પ્રશ્ન 21. માનવ શરીરમાં ઓક્સિજનનું વાહક કોણ છે? એ ક્લોરોફિલ, બી મેલેનિન, સી હિમોગ્લોબિન કે ડી ક્લોરોફર? જવાબ સી હિમોગ્લોબિન. પ્રશ્ન 22. પુખ્ત વ્યક્તિના શરીરમાં કેટલા હાડકાં હોય છે? એ 222, બી 206, સી 216 કે ડી 215? જવાબ બી 206. પ્રશ્ન 23. નાના બાળકોના શરીરમાં કેટલા હાડકાં હોય છે? એ 222, બી 213, સી 216 કે ડી 215? જવાબ બી 213. પ્રશ્ન 24. સામાન્ય અવસ્થામાં મનુષ્યનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકે છે? એ 92, બી 60, સી 72 કે ડી 82? જવાબ સી 72. પ્રશ્ન 25. જીભના અગ્રભાગ વડે કયા સ્વાદની પરખ થાય છે? એ તીખો, બી તુરો, સી ખાટો કે ડી ગળ્યો? જવાબ ડી ગળ્યો. પ્રશ્ન 26. જીભના બાજુના ભાગ વડે કયા સ્વાદની પરખ થાય છે? એ તીખો, બી તુરો, સી ખાટો કે ડી ગળ્યો? જવાબ સી ખાટો. પ્રશ્ન 27. માસ્ટર ગ્રંથિ તરીકે કઈ ગ્રંથિ ઓળખાય છે? એ થાઇરોઇડ, બી પિચ્યુટરી, સી પ્રોસ્ટેટ કે ડી એક પણ નહીં? જવાબ બી પિચ્યુટરી. પ્રશ્ન 28. વિટામિન એની ઉણપને લીધે આંખને લગતા થતા રોગનું નામ જણાવો. એ સુક્તાન, બી રતાંધણાપણું, સી ગોઈટર કે ડી આંજણી? જવાબ બી રતાંધણાપણું. પ્રશ્ન 29. વંધ્યત્વ માટે કયું વિટામિન જવાબદાર છે? એ વિટામિન સી, બી વિટામિન એ, સી વિટામિન ઈ કે ડી વિટામિન ડી? જવાબ વિટામિન ઈ. પ્રશ્ન 29. નીચેનામાંથી શામાંથી વિટામિન સી વધારે મળે છે? એ આમળા, બી સફરજન, સી કેળા કે ડી દૂધ? જવાબ એ આમળા. પ્રશ્ન 31. ઓપ્ટિકલ ફાઇબર કેબલ શાના માટે વપરાય છે? એ રોડ બનાવવા, બી મેટ્રો રેલવે ટ્રેક, સી વિદ્યુત પ્રવાહ વહેતો કરવા કે ડી સંદેશા વ્યવહાર? જવાબ ડી સંદેશા વ્યવહાર. પ્રશ્ન 32. સબસોનિક અને સુપરસોનિક શબ્દો કોની સાથે સંકળાયેલા છે? એ પવનની ગતિ, બી ધરતીકંપની ગતિ, સી અવાજની ગતિ કે ડી હવામાનની ગતિ? જવાબ સી અવાજની ગતિ. પ્રશ્ન 33. પુખ્ત માણસના શરીરમાં આશરે કેટલા લીટર લોહી હોય છે? એ 3 થી 4 લીટર, બી 9 થી 10 લીટર, સી 10 થી 11 લીટર કે ડી 5 થી 6 લીટર? જવાબ ડી 5 થી 6 લીટર. પ્રશ્ન 34. કુમળા સૂર્યપ્રકાશમાંથી આપણા શરીરને કયું વિટામિન પ્રાપ્ત થાય છે? એ વિટામિન સી, બી વિટામિન એ, સી વિટામિન ઈ કે ડી વિટામિન ડી? જવાબ વિટામિન ડી, ડી ઓપ્શન. પ્રશ્ન 35. મુખમાં આવેલ લાળ ગ્રંથિમાં કયો ઉત્સેચક આવેલો હોય છે? એ સેલ્યુલોઝ, બી લાઇસોઝોમ, સી ટાયલિન કે ડી ઇન્સ્યુલિન? જવાબ સી ટાયલિન. પ્રશ્ન 36. વિટામિન એની ઉણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે? એ ચામડી, બી દાંત, સી લીવર કે ડી આંખ? જવાબ ડી આંખ. પ્રશ્ન 37. પાણી કેટલા તાપમાને મહત્તમ ઉકળે છે? એ 96.7 ડિગ્રી, બી 0 ડિગ્રી, સી 200 ડિગ્રી કે ડી 100 ડિગ્રી? જવાબ
डी 100 ડિગ્રી। પ્રશ્ન 38 નીચેનામાંથી કઈ મિશ્ર ધાતુ નથી? એ ઝીંક, બી સ્ટીલ, સી પિત્તળ કે ડી કાંસુ? જવાબ એ ઝીંક। પ્રશ્ન 39 નીચેનામાંથી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ છે? એ કાર્બન ડાયોક્સાઇડ, બી હાઇડ્રોજન, સી નાઇટ્રોજન અને ડી ઓક્સિજન? જવાબ એ કાર્બન ડાયોક્સાઇડ। પ્રશ્ન 40 દૂધમાંથી દહીં બનાવવા માટે વપરાતો ઉત્સેચક કયો છે? એ લેક્ટેજ, બી ઝાયમેજ, સી એસ્ટર કે ડી ટાયરીન? જવાબ એ લેક્ટેજ। પ્રશ્ન 41 મતદાતાના હાથમાં લગાવવાની શાહીમાં શું હોય છે? એ સિલ્વર નાઇટ્રેટ, બી પોટેશિયમ કાર્બોનેટ, સી સોડિયમ ક્લોરાઇડ કે ડી સિલ્વર આયોડિન? જવાબ એ સિલ્વર નાઇટ્રેટ। પ્રશ્ન 42 સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો પ્રથમ સભ્ય કયો છે? એ ઇથેન, બી પ્રોપેન, સી મિથેન કે ડી બ્યુટેન? જવાબ સી મિથેન। પ્રશ્ન 43 શરીરના કયા ભાગમાં લોહી શુદ્ધ બને છે? એ ક્ષેપક, બી કર્ણક, સી હૃદય કે ડી ફેફસા? જવાબ ડી ફેફસા। પ્રશ્ન 44 મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? એ નેત્રપટલ, બી ડોળો, સી કર્ણિકા કે ડી કીકી? જવાબ એ નેત્રપટલ। પ્રશ્ન 45 નીચેનામાંથી કયું સજીવ ઉભયજીવી નથી? એ મગર, બી દેડકો, સી માછલી કે ડી કાચબો? જવાબ સી માછલી। પ્રશ્ન 46 વનસ્પતિની પોતાનો ખોરાક જાતે બનાવવાની પ્રક્રિયા કયા નામે ઓળખવામાં આવે છે? એ બાષ્પોત્સર્જન, બી પ્રકાશ સંશ્લેષણ, સી પ્રકાશ પરાવર્તન કે ડી જૈવ વિવિધતા? જવાબ બી પ્રકાશ સંશ્લેષણ। પ્રશ્ન 47 સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? એ શનિ, બી ગુરુ, સી પૃથ્વી કે ડી સૂર્ય? જવાબ બી ગુરુ। પ્રશ્ન 48 સૂર્યગ્રહણ કયા દિવસે થાય છે? એ પાંચમ, બી પૂનમ, સી અમાસ કે ડી બીજ? જવાબ સી અમાસ। 49 ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે? એ પાંચમ, બી પૂનમ, સી અમાસ કે ડી બીજ? જવાબ બી પાંચમ। પ્રશ્ન 50 પરમાણુનો સૌથી હલકો ભાગ કયો છે? એ ઇલેક્ટ્રોન, બી પ્રોટોન, સી ન્યુટ્રોન કે ડી ઉપરમાંથી એક પણ નહીં? જવાબ એ ઇલેક્ટ્રોન। મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આવા બીજા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। આભાર। થેન્ક યુ।